વડોદરા 24 હર્ષ ન્યૂઝ ચેનલ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા વાહન ચાલકોને બપોરના સમયે ગરમીમાં સેકાવું ના પાડે માટે 1 એપ્રિલથી ટ્રાફિક સિગ્નલ બપોરના 1 થી 4 વાગ્યા દરમિયાન બંધ રાખવામાં આવશે। વડોદરામાં વાહન ચાલકોને બપોરના સમયે ગરમીમાં શેકાવું ના પડે એ માટે 1 એપ્રિલથી ટ્રાફિક સિગ્નલ બપોરના 1 થી 4 વાગ્યાના દરમિયાન બંધ રાખવામાં આવશે। ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણયથી વાહન ચાલકોને ગરમીમાં આંશિક રાહત મળશે। વડોદરા શહેરમાં વિવિધ 3 અને 4 રસ્તા સહિતના સર્કલો પર ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ મૂકવામાં આવ્યા છે। સિગ્નલ દ્વારા દર્શાવાતા નિયમોનું નાગરિકોએ ચુસ્ત પાલન પણ કરવાની તથા તેનો ભંગ નહીં કરવાની ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે। હાલમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રારંભ સાથે કાળઝાળ ગરમી પણ પડવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે બપોરના સમયે પડતી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ તથા વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અંગ દઝાડનાર ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર વાહન ચાલકોએ ઊભા રહેવું ના પડે એ માટે 1 એપ્રિલથી બપોરના 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવામાં આવશે। ટ્રાફિક પોલીસ અને પાલિકાના આ મહત્વના નિર્ણયથી હવે લોકો બપોરે ગરમીમાં સેકાવામાંથી આંશિક રાહત થશે।